આટલું ખોલી નાખ્યું છે અને પેલું મોટું આવ્યું છે રહી ગયું છે બધું આ સામાન ખાલું કરી દીધું ડાલું નવરું રહ્યું જય માતાજી ગુડ મોર્નિંગ તમારા નવા બ્લોગમાં તમારું આજે સ્વાગત છે તો આપણે ઉઠીને જ નીકળી ગયા હતા દોડવા માટે રનિંગ કરવા માટે તો આપણે ચાંદની રનિંગ ચાલુ જ છે 500 ઓટા મારી લીધી હવે આપણે હે દહી આખું હેતર છે ને એટલે આમ જઈએ ને પાછા જઈને એમ કહીને ઓટા મારીએ છીએ તો અત્યારે તો રનિંગ કરીએ ફ્રેન્ડ્સ આપણે દોડતા દોડતા બહુ ટાઈમ થઈ ગયો તો અમે ઘેર જઈએ છીએ ઘેર જઈને બ્રશ કરીએ અને ચા પીએ બરાબર ઉપડી ગયા છીએ દૂધ લઈ દૂધ લીધે છે જઈએ છીએ ગમો આપણે બુન જતી છે દૂધ ભરાવવા માટે એ દૂધ ભરીને હમણાં આવે તો ફ્રેન્ડ્સ આપણે ઘરે આવી ગયા હતા પણ ઇંગ ચા નહીં તે ચા પી લીધું છે નાસ્તો કરી લીધું અને અમે હેડ્યા છીએ આપણા કોમ તો આપણો ફોન આવ્યો તો ભાઈનું તો જવાન છે ત્યાં જઈએ તાન જઈએ છીએ હમણાં ભાઈ અગર આવે છે લેવા જો અત્યારે ગામડામાં કેવું સવાર સવારનું મોસમ વાતાવરણ કેવું છે જુઓ મસ્ત સુરત દાંત દેખાતા જ નહીં પેલું બ્રાઇટનેસના લીધે આમ જુઓ દેખાય ને કેવું મસ્ત દેખાઈ રહ્યું છે અને મજા આવે તો આવું વાતાવરણ આપણે સારું ગમે છે ગામડાનું તો ફ્રેન્ડ્સ આપણે લોકેશન પર આવી જઈએ આજુ તો લોકો ઉઠ્યા નહીં ઉઠીને ચા પીને ખોય છે ને આપણે તો વહેલા વહેલા ઉઠીને આવી જઈએ વાટ જોઈએ હવે ખાઈ રહેવાની હજુ તો જોઈએ પાલ આ બધા તૈયાર આપણી ગેંગ ડાલામ બે અમનને કરી બીજી ગેંગ તો જો ફ્રેમિંગ ખોલવાનું ચાલુ છે આટલી ખોલ નાખ્યું પેલું ભેગું કર્યું એમાં ખોલવાનું ચાલુ છે ફ્રેન્ડ્સ બધી ફ્રેમિંગ જો સોરાઈ હતી અને ભેગી કરી દીધી અડધી આ રહી અને આમાં ટેબલ ભેગો કરવા નહીં ઓય કણ આ થપ્પોમાં આવ્યો ને કણ તો આપણે અમને 2 જણોને એક આ ટેબલ ભેગો કરવાના આલ્યું હોય કોમ તો અમે એ કોમ પૂરું કરીએ પહેલાં તો ફ્રેન્ડ્સ આપણે ટેબલ તો ભેગો થઈ ગયો જુઓ ટેબલ બધો ભેગો થઈ ગયો બધી જગ્યાએ લાઈન ભેગો કરી દીધો ને ચોરીએ છૂટી ગઈ જો તમને બતાવું ચોરીએ છૂટી ગઈ જુઓ ખાલી ટેબલ જ રહ્યો ફૂલમ ફૂલો બધું છોડ નાખ્યું આટલું ખોલી નાખ્યું છે આટલું જો અને પેલું મોટું આવ્યું છે ઊંચું સેક્શન ડબ્બો અમીને સોરવાનું છે જઈએ સોરવા તો જો બધું ખુલી તો ગયું અને આમાં બોલ્ટ ખોલવાનું ચાલુ છે ગયા છે આમાં ભેગા થઈ ગયા ને આમાં ડાલામ ભરવાનું ચાલુ છે ફ્રેન્ડ્સ આપણે જુઓ આટલું ભરાઈ ગયું છે બધું પણ અમારે ખાલું કરવા જઈએ ડાલું લઈને તો અમને કરીએ છીએ તો જુઓ આ સામાન ખાલું કરી દીધું ડાલું નવરું રહ્યું ને અમે ઘેર જઈએ આપણે વહી ખાઈને નીકળી જાય છે એમ પાછા થોડું રેસ્ટ નહીં આપ્યો આ ભાઈ હોય પાછા લઈને નીકળી જાય તો આપણે જો ડાયરેક્ટ આવી જાય તો હોય હા સોરવાના ફ્રેમ ટ્રસ્ટ તો સોર નાખ્યા ફાડ તો છૂટેલા જતા ફ્રેમ સોરવાની ખાલી જઈશી ગોડાઉની ખાલું કરવા માટે અંદર તો જોવાય કેટલી ભીડ છે આ બધું જો તો માલ સામાન પડ્યું હરખું કરે હમ બસ આ નાખીએ આ સીટો ઉપર ચરાની અન્ય ચરસી એ બધી ઉપર ચરાવી અને આ બીજું કામ કરે અને આપણે સીટો લઈ એક જગ્યા ઓર્ડર પાછો હોય કે તેમ આવ્યું ઘણું કરવા જવાનું છે મારા સામાન વિકલ લઈ જઈએ ગાડી સામાન ખાલી કરી દીધું પેલા ઘેર અને ભેડ્યા છીએ ઓય બહુ અધિકારી જો
ખુરશી ઉતારી દીધી ને મને બધી ગયું ને મને ઘેર ડાયરેક્ટ સીધા માસી ઘેરે જાય હતા માસી ઘેર આમ થોડી વાર ઊંઘે પછી ઘેર જઈએ જુઓ માસી ઘરે રોધાય છે માસી આમ ચોકી થોડી વાર ઊંઘે છે પછી ઘેર જઈએ હે ફ્રેન્ડ્સ આપણે પછી થોડી વાર નીકળી ગયા હતા ઘેર જવા માટે તો ઘેર આપણે આવી ગયા છીએ તમે પહેલા તો નહીં લઈએ પછી વાત કરીએ શું છે ને હવે ખાવાનું જોઈએ ખાવાનું શું બનાવ્યું છે ખાવાનું તો જુઓ ને આ રીતે પેલું એમાં ખીચડી છે અને કઢી કઢી આપણને યાર ભાવતી નથી પેલા આપણે જોઈ પણ આ તો તમને બતાવ્યા આવી રીતે કઢી આપણને ભાવતી નથી પણ આમ ખાવું પડે શું કરે બનાવ્યું બીજું કોઈ બનાવ્યું નહીં બપોરનું એ પતી ગયું ખાવાનું એટલે તો આપણે ભાઈના ઘેર જતા માસી છોકરાને ઈ કન ખાઈ લીધું તું બપોરી હતા બપોરનું કોઈ વધ્યું નહીં નતા કઢી બનાવી ખાવી તો પડે એ ફ્રેન્ડ્સ આપણે હવે જમી લીધું છે અને શું કરીએ એ ખબર નહીં આમ તો ઊંઘવાનું જ છે એમ કે જવાનું તો નહીં જોઈએ ક્યાંય ઘરે જાત તો ઊંઘવાનું જાત તો રેસ્ટ ડે છે રેસ્ટ કરવાનું આજ ક્યાંય કામ નથી વહેલા 5:30 બધું કામ પતી ગયું એટલે આપણે ઘેર આવી ગયા હતા એડિટિંગ કરવાનું છે પછી ઊંઘવાનું છે તો આપણે હજુ 9 વાગે છે તો 10 વાગતા આપણે એડિટિંગ કરી દઈએ પછી હોઈ ગયા વહેલા પછી આપણે સવારે રનિંગ કરવા જઈએ ને એ તો ચાલુ જ રાખવાનું છે શિયાળો હોય ત્યાં સુધી તો આમાં એડિટિંગ કરીએ પછી હોઈ જઈએ આ બ્લોગ હવે એન્ડ કરીએ છીએ તો જો તમને બ્લોગ ગમે હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો અને શેર કરજો અને જો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો બાય